જય શ્રી કૃષ્ણ. તારીખ 9/7/2026 ગુરુવાર. ઉત્તરાષાઢા નક્ષત્ર અને વાયુ તત્વ સાથે 12 રાશિઓનું રાશિફળ જોઈએ. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી, કૃષ્ણ સખી. મેષ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્સાહમય છે, ખૂબ સારું છે. ધન પ્રાપ્તિની સંભાવના 81% અને દિવસ સારો 88% છે, ખૂબ સારું છે. લકી રંગ કેસરી, લકી અંક 9. શું ન કરવું? ઉતાવળમાં આવીને કોઈને વચન નહીં આપવું. બીજું શું કરવું તો સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો. આ સાથે બુસ્ટર ટીપ છે કે ગોળનું દાન કરી શકો છો. કર્મ કનેક્શનમાં કોઈને મદદ કરી શકો છો, અથવા તમારું કદાચ વીક પોઈન્ટ આવે કે કંઈક તકલીફ પડે તો મદદ લેજો. પણ સંબંધ 9 નંબર પર છે, કોઈ પ્રોબ્લેમ નથી. તુલા રાશિથી સાચવવાનું છે ને હંમેશા જે પણ કરો, બોલો, વર્તો આત્મવિશ્વાસથી વર્તજો, આત્મવિશ્વાસથી કામ કરજો. ડરવાની જરૂર નથી. જય શ્રી કૃષ્ણ. વૃષભ રાશિ. જય શ્રી કૃષ્ણ. મધ્યમ પ્રકારનું તમારું આરોગ્ય પણ છે ને દિવસ પણ છે. લકી રંગ વાદળી છે ને લકી અંક તમારો 8 છે. ધન પ્રાપ્તિની સંભાવના 76% છે અને દિવસ 78% સારો છે. પ્રોબ્લેમ નથી, અંક બરાબર જ છે. શું ન કરવું? તમારા મગજમાં નકારાત્મકતા ના લાવો કે કોઈ કામ નથી થતું એનો મતલબ એ નથી કે તમે નેગેટિવ થઈ જાઓ કે તમારા માટે ઈશ્વરે કે માણસોએ તમારા માટે સારું કર્યું નથી, એ ના લાવો. શું કરવું? સૂર્યનારાયણને પૂજન કરો, એમને વંદન કરો. બુસ્ટર ટીપ મારીએ છે કે મોઢામાં ઇલાયચી નાખીને મુખવાસ તરીકે ઇલાયચી ખાઈ શકો. કંઈક સારું બોલવા માંગતા હોય, કોઈ નિર્ણય લેવા જતા હો અથવા ઘરેથી જોબ માટે નીકળો તો ઇલાયચી ખાઓ. સવારે ઉઠીને પહેલાં ઇલાયચી ખાઈ લો. કર્મ કનેક્શન, સેવા કરો. મંદિરમાં જઈને કે મા બાપની કે બાળકોને હેલ્પ કરો. સંબંધ 8 નંબર પર છે, પ્રોબ્લેમ નથી. વૃષભ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે શાંતિ રાખો. શાંતિ મગજમાં હશે, વાણીમાં હશે, વર્તનમાં હશે તો આપોઆપ સમય, દિવસ, કર્મ સારું જ થશે. જય શ્રી કૃષ્ણ. મિથુન રાશિ. જય શ્રી કૃષ્ણ. ઉત્તમ આરોગ્ય છે, દિવસ પણ તમારો ઉત્તમ છે. લકી રંગ લીલો છે, લકી અંક 5 છે. ધન પ્રાપ્તિની સંભાવના 88% છે ને દિવસ તમારો 81% સારો છે, ખૂબ સારું છે, પ્રોબ્લેમ નથી. શું ના કરવું? વાદ વિવાદમાં ના પડો. એવું કોઈ કામ, એવો કોઈ સ્ટેટમેન્ટ ના આપો કે જેનાથી વાદ વિવાદ થાય, અથવા તો વાદ વિવાદ થતા હોય ત્યાં તમારા ઓપિનિયન ના આપો. શું કરવું જોઈએ? તો તમારે શિવજીને જલાભિષેક કરવો જોઈએ. બુસ્ટર ટીપ, તમે હળદરનું તિલક કરી શકો છો, હળદરનું દાન કરી શકો છો. કર્મ કનેક્શન, લોકોની સલાહથી ચાલવાની સાથે પોતાનો પણ ઓપિનિયન્સ પોતાના માટે રાખો ને વિચારીને કામ કરો. ધન રાશિથી સાચવવાનું છે. સંબંધ 9 નંબર પર છે, ખૂબ સારું છે. મારી સલાહ છે કે જે બની રહ્યું છે એ સારું છે, હવે એને બહુ ચૂથવાની જરૂર નથી. જય શ્રી કૃષ્ણ. કર્ક રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્યમાં સુધાર આવી રહ્યો છે. લકી રંગ સફેદ છે, લકી અંક 4 છે. ધન પ્રાપ્તિની સંભાવના તમારે 91% છે અને દિવસ તમારો 94% સારો, હાઈએસ્ટ છે અત્યાર સુધીમાં, પ્રોબ્લેમ નથી. સંબંધ તમારે 10 નંબર પર છે, ખૂબ સારું છે. શું ન કરવું જોઈએ? ખોટી ચિંતા ના કરો. શું કરવું જોઈએ? તો તમે આરામથી ચિંતા ન કરવી જોઈએ, પણ તમારે સાથે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. પોઝિટિવ, તમે દૂધાભિષેક કરી શકો છો શિવલિંગ ઉપર. કર્મ કનેક્શન, પ્રેમ ભાવના રાખો બધા માટે. કોઈ એક માટે નહીં રાખો ને બધા માટે, બીજા માટે રાખશો તો એ તમારા માટે બાયસ બિહેવિયર તમારા તરફથી થશે, જેનાથી તમને નેગેટિવ ઇફેક્ટ જોવા મળશે. સાચવવાનું છે મકર રાશિથી. મારી એક જ સલાહ છે કે બાયસ બિહેવિયર કરવાનું બંધ કરી દો. બાયસ બિહેવિયર તમે જ્યારે પણ કરશો તમને નુકસાન થશે જ. જય શ્રી કૃષ્ણ. સિંહ રાશિ. જય શ્રી કૃષ્ણ. આરોગ્ય સર્વોત્તમ છે. લકી રંગ સુવર્ણ ગોલ્ડન, લકી અંક 1. ધન પ્રાપ્તિની સંભાવના 97% છે અને દિવસ 99% સારો, ખૂબ હાઈએસ્ટ છે આ. શું ન કરવું? અહંકાર જે સિંહ રાશિમાં થોડો ગુણ હોય છે,
પણ દરેકમાં નથી હોતો. કુંડળી મુજબ ચાલીએ તો શું કરવું જોઈએ? તો તમે સૂર્યનારાયણને જળ ચડાવી શકો છો. બુસ્ટર ટીપ: સહકાર આપો બધાને આજુબાજુમાં. કર્મ કનેક્શન: નેતૃત્વ તમારામાં હોય તો તમે એ કરી શકો છો. સંબંધ 10% છે, ખૂબ સારું છે. કુંભ રાશિથી સાચવવાનું છે. મારી સલાહ એટલી છે કે સાહસ કરો. તમારી અંદર જે ગુણ છે એ સાહસથી ભરેલા છે. જે બી કરશો, યુનિક કરશો, એમાં સાહસ જોઈશે, તો એ કરો. કન્યા રાશિ: આરોગ્ય મધ્યમ છે, એટલે પ્રોબ્લેમ તો નથી જ. લકી રંગ રાખોડી છે. લકી અંક 4 છે. ધન પ્રાપ્તિની સંભાવના 88% છે. દિવસ સારો પણ 88 જ છે. શું ન કરવું? શંકા ન કરવી. શું કરવું જોઈએ? પક્ષીઓને તમે ચણ નાખી શકો છો. બુસ્ટર ટીપ: તલનું દાન કરી શકો છો. કર્મ કનેક્શન: વિદ્યાનું દાન કરી શકો છો. સંબંધ 8 નંબર પર છે, એટલે પ્રોબ્લેમ નથી. ધન રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે જે કાર્ય કરો છો એમાં એકાગ્રતા રાખો. એકાગ્રતા નહીં હોય તો પ્રોબ્લેમ તમારા જીવનમાં દસ્તક આપી દેશે. જય શ્રી કૃષ્ણ. તુલા રાશિ: જય શ્રી કૃષ્ણ. આરોગ્ય શાંત છે, પ્રોબ્લેમ નથી, હળવું છે. લકી રંગ ક્રીમ. લકી અંક 7. શું ન કરવું જોઈએ? લોભ ન કરો. તમારો લોભ તમને ડૂબાડી શકે છે. શું કરવું જોઈએ? માતાજીની આરાધના કરો. ધન પ્રાપ્તિની સંભાવના 89% છે અને દિવસ તમારો સારો જશે 95%. બુસ્ટર ટીપ: તુલસીજીને જલાભિષેક કરી શકો. કર્મ કનેક્શન: કોઈના કામમાં બાધા ના નાખો. સંબંધ 10% છે, ખૂબ સારું છે. સાચવવાનું સિંહ, મકર, તુલા, કુંભથી છે. તુલા પણ આવી ગઈ. તમારી જ રાશિથી તમારે સાચવવાનું છે, એટલે બહુ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન છે. મારી સલાહ છે કે લોભ જો કરો, તમે આળસ કરો, લોભ કરો કે તમારા થાળીમાં જે છે એનાથી વધારે તમને જોઈએ છે ને એ બીજાનું જોઈએ છે, એ કરવા જશો તો પ્રોબ્લેમ થશે. વિનાશ ભયંકર થશે. જય શ્રી કૃષ્ણ. વૃશ્ચિક રાશિ: જય શ્રી કૃષ્ણ. આરોગ્ય શાંત છે, પણ તમારા હાથમાં છે. લકી રંગ લાલ. લકી અંક 7 અને 9 છે. ધન પ્રાપ્તિની સંભાવના 85% અને દિવસ 89% સારો છે. શું ન કરવું? ગુસ્સો ન કરવો. શું કરવું? હનુમાનજીને તેલ ચડાવવું. બુસ્ટર ટીપ: તમે ચંદન ચડાવી શકો, સિંદૂર ચડાવી શકો. કર્મ કનેક્શન: હનુમાન ચાલીસાના પાઠ કરો. વૃષભ રાશિથી સાચવવાનું છે. સંબંધ 8 નંબર પર છે, એટલે સારું છે, પ્રોબ્લેમ નથી. પણ મારી સલાહ છે કે કોઈના કામમાં ના પડો, નાક ન ડાળો અને ધીરજ રાખો. ધીરજથી તમારા કામ ચોક્કસ બનશે. જય શ્રી કૃષ્ણ. ધનુ રાશિ: જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ છે. લકી રંગ પીળો. લકી અંક 3. ધન પ્રાપ્તિ અને દિવસનો અંક આવે છે 85. એક જ અંક છે. શું ન કરવું? લાભ લેવા માટે કોઈનું નુકસાન ન થવું જોઈએ તમારા દ્વારા. શું કરવું જોઈએ? હનુમાનજીની આરાધના કરો. બુસ્ટર ટીપ: તમે શનિ ચાલીસા વાંચી શકો છો. કર્મ કનેક્શન: વડીલોને ફ્રૂટ, દવા એ બધું આપો. સંબંધ 7 નંબર પર છે, પ્રોબ્લેમ નથી. કુંભ, કર્ક, મકર રાશિથી સાચવવાનું છે. મારી સલાહ છે કે અસત્ય ના બોલો. સત્ય બોલશો તો જ તમારું કામ થશે, નહીં તો પ્રોબ્લેમ થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ. મકર રાશિ: જય શ્રી કૃષ્ણ. થોડીક સાવધાની રાખવાની છે. લકી રંગ વાદળી, પીળો અને લકી અંક તમારો 5, 6, 9. શુભ સારા છે. ભલે 3 અંકો આવે છે, 3 કલર છે, પણ સારું છે. ધન પ્રાપ્તિ અને દિવસનો અંક એક જ છે, 75%. શું ના કરવું? અપશબ્દો ન બોલો. શું કરવું? શનિદેવને યાદ કરીને ઘરથી બહાર નીકળો, કામ સારા થશે. બુસ્ટર ટીપ: શનિ ચાલીસા વાંચો રોજ. કર્મ કનેક્શન: તમારા ચપ્પલ, બૂટ જે છે, પગરખા એ સારા રાખો, સ્વચ્છ રાખો. સંબંધ 7 અને 8 બંને નંબર આવે છે, એટલે પ્રોબ્લેમ તો નથી, પણ સાચવવું જરૂરી છે. વાદ વિવાદ ન થવો જોઈએ. સાચવવાનું સિંહ રાશિ અને કુંભ રાશિથી છે. મારી સલાહ છે કે જે કાર્ય કરો છો તો બુદ્ધિથી કરો. ઓવર કોન્ફિડન્સમાં આવીને કે ટ્રસ્ટ વધારે પડતો બ્લાઇન્ડ ટ્રસ્ટ રાખીને ના કરો. બાકી બધું બરાબર જ છે. જય શ્રી કૃષ્ણ. કુંભ રાશિ: જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ છે, સર્વોત્તમ છે. લકી અંક રંગ આછો વાદળી. લકી અંક 8.
શું ન કરવું? ટીકા નહીં કરવી. શું કરવું? વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પાઠ કરો, મંત્ર ચેન્ટ કરો. ધન પ્રાપ્તિની સંભાવના 84% છે. દિવસ 90% સારો છે, ખૂબ સારો છે. બુસ્ટર ટીપ: શિવજીને જળાભિષેક કરી શકો. કર્મ કનેક્શન: વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ નિત્યક્રમમાં એડ કરી દો. સંબંધમાં 9% છે, ખૂબ સારું છે. સિંહ રાશિથી સાચવવાનું છે. અને એક બીજી વાત એ છે કે જે કરો છો આળસ ના કરો. મારી આ સલાહ છે. જય શ્રી કૃષ્ણ. મીન રાશિ: જય શ્રી કૃષ્ણ. આરોગ્ય ઉત્તમ છે. લકી રંગ કેસરી, રેડ, પીળો અને ગોલ્ડન છે. લકી અંક 8, 9. ખૂબ સારું છે. ધન પ્રાપ્તિની સંભાવના અને દિવસ સારો 85% છે. પ્રોબ્લેમ નથી. શું ન કરવું? ઉત્સાહમાં આવીને શબ્દો ના બોલવા. શું કરવું? માં દુર્ગાની આરાધના કરી શકો છો. બુસ્ટર ટીપમાં મગજ ખુલ્લું રાખો. કર્મ કનેક્શનમાં મદદ લોકોને કરો. સંબંધ 10 નંબર પર છે, પ્રોબ્લેમ નથી. અને સાચવવાનું કુંભ રાશિથી છે. મારી સલાહ છે, ખુશ મિજાજી હોવામાં પ્રોબ્લેમ નથી. દિવસ સારા જાય છે તમારા, પણ સાવધાની રાખવી. હું કૃષ્ણને પ્રાર્થના કરીશ કે આ 12 રાશિના જીવનમાં સ્થાયી રૂપે લક્ષ્મી, ઐશ્વર્ય, આરોગ્ય, વૈભવ આવે. જય શ્રી કૃષ્ણ.